તારીખ 18 એપ્રિલ 2026ના રોજ બપોરે 12:30 વાગ્યે મહેસાણામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની લોકપ્રિયતામાં વધારો. મહેસાણા વોર્ડ નંબર 10માં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પ્રચારના સોમેશ્વર મહાદેવ મંદિર ખાતેથી આશીર્વાદ લઈ શ્રી ગણેશ કર્યા. જનતાનો પ્રચંડ પ્રતિસાદ મળ્યો. આપનું નામ જણાવજો અને આજે જે શ્રી ગણેશ કર્યા છે શું કહેવા માગશો? મારું નામ છે પટેલ અપેક્ષા ભરતભાઈ અને હું આમ પાર્ટીમાંથી ઊભી રહી છું. અને આજે અમે મહાદેવના આશીર્વાદથી અમે આજે આગળ વધી રહ્યા છીએ અને ગલી ગલી અમે બધાને કાર્ડ આપીશું અને અમારા તરફથી અમે એમને જણાવીશું કે અમને એક મોકો આપો જેથી અમે વિકસિત કરી શકીએ. જે બી અત્યારે અમારે નાગલપુર વિસ્તારમાં જે બી ચાલી રહ્યું છે રીતના કે પાણીની ગટર લાઇનની જે બી પ્રોબ્લેમ્સ છે એને અમે સોલ્વ કરવા માટે અમે જોડે રહીને કાર્યવાહી કરીશું અને અમે પબ્લિકને એક વિનંતી કરીએ છીએ કે અમને સપોર્ટ કરજો. સ્થાનિક સમસ્યાઓને લઈને તમારું આગામી ધોરણે શું પ્લાનિંગ છે? પ્લાનિંગમાં અમારે એવું છે કે અમારા જે વોર્ડ નંબર 10ની અંદર નાગલપુર વિસ્તારમાં અહીંયા કોલેજીસ છે, સ્કૂલ્સ છે, ત્યાં બધા હાઈવે બની રહ્યા છે. અત્યારે એ હાઈવેના લીધે એટલું બધું ટ્રાફિક થઈ રહ્યું છે કે પબ્લિકને ટ્રાવેલિંગમાં પણ પ્રોબ્લેમ થાય છે. ઇવન જે સ્કૂલના સ્ટુડન્ટ્સ છે, છોકરીઓ જે છે એ લોકો બી થોડું અનસિક્યોર ફીલ કરી રહ્યા છે. જે મહિલાઓ અત્યારે જે રાતે પહેલાં ફરી શકતા હતા, છોકરીઓ બધી રાત નીકળી શકે, એ બધા અત્યારે અનસિક્યોર છે. એના માટે અમે ઊભા છે અને હરેક મહિલા માટે હું ઊભી છું અને મહિલાની સાથે ઊભી છું કે હું એ લોકોને સાથ આપીશ, એ લોકોને સિક્યોર કરવાનો મારો વાદો રહેશે. મેડમ, શું શુભ નામ છે તમારું અને આજે જે આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો પ્રચારનો શ્રી ગણેશ કર્યો છે તેના શું મહત્વના મુદ્દા હશે? મારું નામ દેસાઈ શિલ્પા છે. મહેસાણા જિલ્લાની અંદર મારું આમ આદમી પાર્ટીની અંદર હું ઉપપ્રમુખ છું અને અત્યારે જે મહેસાણાની અંદર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે એમાં વોર્ડ નંબર 10ની અંદર આપણા 3 ઉમેદવારો જેમ કે અપેક્ષાબેન, ચિરાગભાઈ ઝાલા અને દીપકભાઈ સથવારા 3 ઉમેદવારો ઊભા છે. હું વોર્ડ નંબર 10ની તમામ જનતાને જણાવવા માગું છું કે અમારા 3 ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડજો. તમારા વોર્ડની અંદર જે પ્રશ્નો છે, ગટરને લઈને સ્વચ્છતા અને શિક્ષણ, જે પણ પ્રશ્નો છે અમારા 3 ઉમેદવારો એને સોલ્વ કરશે એવી આશા અમે રાખીએ છીએ કે તમે જંગી બહુમતીથી અમને જીતાડો. હવે બોલો. નમસ્કાર, મારું નામ દીપક સતવારા છે. હું વોર્ડ નંબર 10માં ઊભો રહ્યો છું. નાગલપુર વિસ્તારમાં જેવા કે અહીંયા બહુ જ તકલીફ છે પબ્લિકને. જેમ કે અહીંયા 2 ગટરોમાં પ્રોબ્લેમ છે. જો અહીંયા બી કેવો પ્રોબ્લેમ ભરેલો, કોઈ જાતનો ઢાળ બાળ નથી. બધા જે ગવર્મેન્ટો સ્કૂલો છે ત્યાં બહાર કોઈ જાતના કેમેરા નથી. લેડીઝો માટે કોઈ શૌચાલય બી નથી. વાયરના ચોકીએ ત્યાં સ્ત્રીઓ બધી બહુ અવરજવર કરતી હોય. શાક માર્કેટ બી છે. એ બધા ઘણા બધા પ્રોબ્લેમ કીધા. લેડીઝો વત્તા જે બેકઅપ થાય છે ગટરો, એ પ્રોબ્લેમ છે વારંવાર કરવા છતાં પણ નગરપાલિકા પૂરી પાડી શકતા નથી. તેના અનુલક્ષણ લઈને હું જાતે ઊભો રહ્યો છું. હવે લાગે છે કે મારે પણ જાતે ઊભું રહેવું જોઈએ અને પબ્લિકને સેવાનો લાભ આપવો જોઈએ. આવનારા સમયમાં જો પબ્લિક તમને મત આપીને જીતાડશે તો તમે એમની અપેક્ષામાં ખરા કેવી રીતે ઉતરશો? જેવા કે જે આપણે પ્રોબ્લેમો કીધા છે વારંવાર જે સોલ્વ થતા નથી, એ પ્રોબ્લેમ પૂરેપૂરા સોલ્વ કરવા માટે હું રાત દિવસ મહેનત કરીશ અને સારું પરિણામ લાવીશ. નામ છે તમારું અને આજે જે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે તો એમાં આવનારા સમયમાં તમે પ્રજાના પ્રશ્નોમાં ખરા ઉતરશો કે કેમ? મારું નામ ઝાલા ચિરાગ છે. હું આમ આદમી પાર્ટીમાંથી છું, વોર્ડ નંબર 10માં. લાઇટને એ બધું બહુ છે તો કોઈ સમસ્યા દૂર કરીશું. તમે કઈ બાબતે જનતા પાસે વોટ માગશો? કયા મહત્ત્વના મુદ્દે જનતા પાસે વોટ માગશો?